પણ તમારું જે પશ્ચિમમાં તમે સભા કરી, ખૂબ સારી સભા થઈ હતી, મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા હતા. પણ ત્યાં કેટલાક વિવાદ પણ થયા કે ભાઈ કોઈ હીરાભાઈ સોલંકી કે આવા કોઈ લોકો નહીં આવ્યા, તમારા મોટા આગેવાનો એમાં હાજરી નથી આપી. કેટલાક લોકોએ કીધું કે અમને બોલવા ના દીધું, એવો પ્રકાર બી નાની નાની વસ્તુ ત્યાં થઈ. જી 100%. જે તે સમયે અમે નથી બોલવું તો 100% એનું પાછળનું કઈ રીઝન હશે. અમે જે તે સમયે અમે મંજૂરી લીધી ને ત્યારે અમે કન્ડિશન સાથે લીધેલી હતી કે ભાઈ આવા અચ્છા. ઉઠલું નહીં બોલવાનું. એવા કન્ડિશન સાથે મેં મંજૂરી લીધેલી હતી. એમાં હું કોઈનું નામ નહીં આપું, પરંતુ અમારી મંજૂરી અમે એટલે લીધી હતી કે જ્યારે કોટડા તળાવ તાલુકાનો કોટડા ત્યાં દમનથી ખૂબ નિર્દોષ કોળી પણ ત્યાં આવી ગયા છે. વાત રહી હળદરની, તો હળદરમાં કોળી સમાજ ખૂબ નિર્દોષ લોકો આવી ગયા છે. આવા અનેક બનાવો બન્યા છે. એમાં નિર્દોષ કોળી સમાજ આવી ગયા. જસદણ વિંછિયા એમાં પણ કોળી સમાજ નિર્દોષ આવી ગયા. અમારો એક જ ઉલ્લેખ હતો કે આપણી લડત છે એ માત્ર ને માત્ર કે જેને આપણી માથે અન્યાય ને અત્યાચાર કરે એની સામે છે. એ અત્યાચાર અન્યાય સામે આપણે ક્યાંય ને ક્યાંય બીજું સ્વરૂપ ન આવે અને નિર્દોષ કોળી કે નિર્દોષ લોકો કોઈ હેરાન ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે અમને મંજૂરી જે આપી છે ને કન્ડિશન સાથે આપેલી હતી